हमारा इतिहास हमारी पहचान है। इसे जानने के लिए मिस्टर विपुल राय चैनल अब भी सब्सक्राइब करें। નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલી એક એવી ઐતિહાસિક ભૂમિ પર કે જેનો ઇતિહાસ રાજાઓના શૌર્યથી, યુદ્ધોના સ્વરથી અને ધર્મની શ્રદ્ધાથી ભરેલો છે. હા મિત્રો, આજે વાત કરીએ થરાદની, જેને કાળજાળમાં એક સમયે થિરપોર નગરી તરીકે ઓળખવામાં આવતું હતું. મિત્રો, આ વિડીયો જુઓ તે પહેલાં સૂચના ધ્યાનથી વાંચવી. થરાદ આજનો વાવ થરાદ જિલ્લાનો વહીવટી કેન્દ્ર. આ જિલ્લામાં 134 ગામો છે. થરાદ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદથી 45 કિલોમીટર અને રાજસ્થાન રાજ્ય સાથેની રાજ્ય સરહદથી 40 કિલોમીટર દૂર છે. મુખ્ય ઉદ્યોગો કૃષિ અને ખાનગી વ્યવસાયો છે. તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 68 પર આવેલા ગુજરાતના પ્રથમ મુખ્ય શહેરોમાંનું એક છે. થરાદની સ્થાપના વિશે દોહરા નામના શ્લોકમાં જણાવાયું છે કે થરપર પરમાર મારવાડમાં શ્રીપુર અથવા ભીનમાલ છોડીને પશ્ચિમમાં ગયા અને થરાદ શહેરની સ્થાપના કરી. આ શહેર 10મી સદી સુધી પરમારોના હાથમાં રહ્યું, જ્યારે ચૌલુક્ય રાજા મૂળરાજ દ્વારા તેના પર કબજો કરવામાં આવ્યો. થરાદ મૂળ પરમાર રાજપૂતોનું હોવાનું કહેવાય છે અને બ્રિટિશ શાસન દરમિયાન સુવર અને કલમાકુરના ઘણા પરમાર થરાદ ગામોમાં ગૌણ હોદ્દા ધરાવતા હતા. જૈન કથા અનુસાર કહેવાય છે કે પરમાર વંશના છેલ્લા રાજા એક સમયે જૈન ધર્મથી એટલા પ્રભાવિત થયા કે તેમણે રાજપાટ છોડવાનો નિર્ણય લીધો. સન 1275 એટલે કે વિક્રમ સંવત 1331માં તેમણે પોતાનું આખું રાજ્ય વાવ રાણાના પૂર્વજ નાડોલના ચૌહાણ રાજવી સારે ગોગજી રતનસિંહજીને અર્પણ કરી દીધું. પણ અહીં કહાની વળાંક લઈ લે છે. કેટલાક લોકો કહે છે કે આ દાન નહીં પણ ષડયંત્ર હતું. એ કહે છે કે ચૌહાણોએ પોતાના મામાની હત્યા કરી અને રાજપાટ બળજબરીથી હડપ કરી લીધું. હવે શું સાચું અને શું ખોટું એમાં ઇતિહાસ પણ ચૂપ રહી ગયો. પરંતુ એ પછી ચૌહાણોએ રાણાના બિરુદ સાથે લગભગ 6 પેઢીઓ સુધી થરાદમાં શાસન કર્યું. તેમના શૌર્યની ગાથા આજે લોકકથાઓમાં જીવંત છે. પણ કાળ કદી એકસરખો નથી રહેતો. જ્યારે રાણા પુંજાજીનું શાસન ચાલતું હતું ત્યારે મુસ્લિમ સૈન્યએ થરાદ પર ભયંકર હુમલો કર્યો. રાજધાની ખંડેર બની ગઈ અને રાજાના સરદારોએ જીવ ગુમાવ્યો. કેટલાક અહેવાલો કહે છે કે પછી જોધપુરના રાઠોડોએ ચૌહાણોને થરાદમાંથી હાંકી કાઢ્યા અને તેમનું રાજ્ય ઇતિહાસના પાનાઓમાં દટાઈ ગયું. અને ત્યારથી થરાદ આખું મુસ્લિમ શાસકોના કબજામાં આવી ગયું. બહુ પેઢીઓ સુધી અહીં મુલતાની પરિવારે જાગીરદાર અને કમાન્ડન્ટ તરીકે શાસન કર્યું. તેમને થાંડર તરીકે ઓળખવામાં આવતા, એટલે કે રાજાના સૈન્યના વડા. બાદમાં અલગ વહીવટ વિભાગ બન્યો અને તેમને દિવાનનું બિરુદ મળ્યું, જે બ્રિટિશ યુગ સુધી ચાલુ રહ્યું. કહેવામાં આવે છે કે થરાદ પરનો મુસ્લિમ વિજય કોઈ સામાન્ય લડત નહોતી. એ યુગ હતો મુહમ્મદ શહાબુદ્દીન ઘોરી અને કુતુબુદ્દીન આઈબકનો. તલવારની ઝણઝણાટ, ઘોડાની ટાપો અને રાજ્યોની લાલસામાં અહીંના રાજવંશ ધ્રુજવા લાગ્યા હતા. લાહોરથી દિલ્હી રાજધાની ખસેડાઈ અને એક પછી એક યુદ્ધોએ થરાદનો સંતુલન હચમચાવી નાખ્યો. આ બધામાં મુલતાની પરિવારે પોતાની ધરતી, પોતાનો દરજ્જો બુદ્ધિથી જાળવી રાખ્યો. પણ એક સમય એવો આવ્યો જ્યારે તેમની સત્તા હાથમાંથી સરકતી હતી અને એ જ સમયે સહાય માટે આગળ આવ્યો નાઈક પરિવાર, જેણે થરાદના ઇતિહાસમાં પોતાનું નામ સોનાથી લખાવી દીધું. તેમણે રાજકીય સહાય કરી અને લડ્યા પણ ખરી અને બાદમાં રાજનીતિના ફેરમાં ઇસ્લામ સ્વીકાર્યો. પરંતુ તેમનો માન અને બહાદુરી ધર્મથી નહીં, કર્તવ્યથી મપાયો. આ બહાદુરીના બદલામાં તેમને મળ્યા અનેક ગામોના ઇનામ અને એ જાગીરદારી બ્રિટિશ યુગ સુધી ચાલતી રહી. આ સમયગાળામાં થરાદ અને આસપાસના પ્રદેશોમાં વિવિધ કુળોના જાગીરદારોએ પોતાની વસાહતો બનાવી હતી. કુભારા અને લેદાન ચૌહાણોના હાથમાં, દુવા, રોહા અને તીથગામ ભીલડિયા વાઘેલાઓના કબજામાં, જ્યારે એટ્ટા ગામ અને અન્ય ગામો ચીબડિયા બ્રાહ્મણોના વંશજોએ વસાવ્યા હતા,
જેઓ કનૌજના રાઠોડો સામે લડીને જીત્યા હતા. પણ મિત્રો, એક દિવસ ઇતિહાસે ફરી વળાંક લીધો. મુસ્લિમ વિજય પછી રાણા પુંજાજી, જેઓ જાતિના સોઢી હતા, તેઓ પોતાની પત્ની અને નાના પુત્ર સાથે પારકર ખાતે પોતાના પિતાના ઘરે ભાગી ગયા. વર્ષો વીતી ગયા અને એ નાના બાળક વજોજી યુવાન બના. તેના રક્તમાં હતો રાજપૂત શૌર્ય. વજોજીએ એક દિવસ માતાને કહ્યું, માં, હવે સમય આવી ગયો છે આપણું રાજ્ય પાછું મેળવવાનો. તેથી વર્ષ 1244માં વજોજી પાછા થરાદ તરફ ફર્યા. ત્યાં પહોંચીને તેમણે એક વાવ એટલે કે પાણીનો કૂવો બનાવ્યો, જેથી શહેરને નવું જીવન મળ્યું અને એ જ પરથી શહેરનું નામ પડ્યું વાવ. વજોજીએ મુલતાનીઓના હુમલાઓને હરાવીને ફરી રાણાનું બિરુદ ધારણ કર્યું અને એ જ ક્ષણથી શૌર્યની નવી કથા શરૂ થઈ, જે બ્રિટિશ કાળ સુધી ચાલુ રહી. આમ જોવા જઈએ તો મુલતાની પરિવારની તુલનામાં વાવ રાણાનું કાર્ય લોકપ્રિય હતું. મિત્રો, 1403માં ગુજરાતમાં સલ્તનતનો ઉદય થયો. મુલતાની પરિવાર હવે સલ્તનતના દાસ બની ગયા. પાછળથી ફતેખાન બલોચે રાધનપુર અને તેરવાડા કબજે કર્યા અને મુલતાની પરિવારનો અંત થયો. ફક્ત થરાદ ગામ જ તેમના હાથમાં રહ્યું. 1700ની આસપાસ ઝાલોરી પરિવાર ઝાલોર છોડીને પાલનપુર આવ્યો, એટલે થરાદની સત્તા ફિરોઝ ખાન ઝાલોરી પાસે આવી. પણ અહીં થોડા વર્ષોમાં જ બાબી વંશે કબજો કર્યો. પછી જોધપુરના અભયસિંહ આવ્યા. એમણે બાબી વંશને હાંકી કાઢ્યો અને થરાદમાં નવી નાયબ રાજવહીવટ શરૂ થઈ. 1736માં ચૌહાણ જેતમલજીએ અહીં પોતાનું રાજ સ્થાપ્યું. પણ વાવના રાણા વજરાજજીને એ ગમ્યું નહીં. તેમણે પાલનપુરના બહાદુર ખાનને બોલાવ્યો અને જેતમલજીને હાંકી કાઢ્યા. પછી 1759માં થરાદ મળ્યું મોરવાડાના વાઘેલા કાનજીને. આ વાઘેલાઓ સૌરાષ્ટ્રના સરદારગઢના વિજેતા હતા અને કાનજીના સમયમાં થરાદ ફરી એકવાર ઉન્નતિના પંથે આવ્યું. 1819માં રણના લૂંટારાઓએ થરાદને તોડી નાખ્યું, પણ સરદાર હરભમજી વાઘેલા આગળ આવ્યા, અંગ્રેજો સાથે જોડાયા અને 1821માં થરાદ બન્યું સંરક્ષિત રાજ્ય. ત્યારબાદ વાઘેલા વંશના કરણસિંહ, ખેંગારસિંહ, અભયસિંહ અને દૌલતસિંહે રાજકીય રીતે થરાદનું ગૌરવ જાળવી રાખ્યું. 1947માં ભારત સ્વતંત્ર બન્યું અને થરાદ પણ બોમ્બે પ્રેસિડેન્સીથી ગુજરાત રાજ્યમાં જોડાયું. આજનું થરાદ શિક્ષણ, આરોગ્ય અને વેપારનું કેન્દ્ર છે. અહીં છે રાજેશ્વર વિદ્યાલય, જનતા હાઈસ્કૂલ અને અનેક કોલેજો, હોસ્પિટલો અને સહકારી મંડળીઓ. હવે આ નગર માત્ર ઇતિહાસ નથી, પણ ભવિષ્યનો આધાર છે. થરાદનું અર્થતંત્ર ખેતી અને વેપાર પર આધારિત છે. અહીં છે મોટું માર્કેટ યાર્ડ અને પ્રસિદ્ધ ઝવેરાત બજાર, ડેરી સહકાર, કોલ્ડ સ્ટોરેજ અને લોકોની મહેનત એ આ નગરની ઓળખ છે. અને હા મિત્રો, થરાદ એ જ ધરતી છે જ્યાંથી ઊભો થયો છે ભારતનો મોટામાં મોટો ઉદ્યોગપતિ ગૌતમ અદાણી. તો હવે એકવાર બોલો મારી સાથે, વોટ મૂકે ઈ વાવ નહીં અને થાકે ઈ થરાદ નહીં.